चलिए शुरू करते हैं। अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। તો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો કેમ છો બધા? મજામાં હશો ને? આ તમે જોઈ શકો છો કે 5 એચપીની મોટર છે, V6 નું મોડલ છે। તમે જુઓ 5 એચપી મોટર છે અને આને અમે ચેક કરી તો મોટર શોર્ટ બતાવે છે બીજા અને ત્રીજા ફેઝમાં। તો તમને અંદર બતાવીશું। તો અમે આને એસિડમાં નાખી હતી, કાટ વધારે હતો તો સાફ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આ એસિડમાં નાખી હતી એટલે કાટ સાફ થઈ ગયો છે અને આ તમે જોઈ શકો છો અમે ચેક ફરીથી કરી છે। તો તમને કટિંગ કરીને મોટર કાપી નાખીને પછી અંદર કયા ફેઝમાં ભડાકો થયેલો છે એ પણ બતાવીએ। તો અને આની ફૂલ રિવાઇન્ડિંગ વિડીયો પણ આ વિડીયોમાં જ રહેશે। તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અહીંયા તમે જોઈ શકો છો કે મોટરની અંદર આ ભડાકો થયેલો છે અહીંયા। તો આ તમે જોઈ શકો છો કે મોટરની અંદર ભડાકો થયેલો છે, જે પહેલા સેટ અને બીજો સેટ વચ્ચે ભડાકો થયેલો છે, આ તમે જોઈ શકો છો। અને આ 5 એચપીની મોટર આપણે કાપી નાખશું અને ફૂલ રિવાઇન્ડિંગ પણ કરવાની છે। અને વિડીયોમાં બન્યા રહેજો। આ તમે જોઈ શકો છો કે મોટર 6 એચપીની કમ્પ્લીટ વાયર કપાઈ ગયા છે। તો આ તમે જોઈ શકો છો કે મોટરના 2 સેટ રિવાઇન્ડિંગ થઈ ગયા છે। તો મને માફ કરજો કે રિવાઇન્ડિંગ કરવાનો વિડીયો બનાવવાનો હું ખ્યાલ જ નહોતો આવ્યો, એટલે તો મને માફ કરજો। અને આ 2 સેટ રિવાઇન્ડિંગ થઈ ગયા છે, 1 થી 10 1 થી 12। અને તમે જોઈ શકો છો તો ત્રીજો સેટ રિવાઇન્ડિંગ કરીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। તમે જોઈ શકો છો કે મોટર કમ્પ્લીટલી ત્રીજો સેટ રિવાઇન્ડિંગ થઈ ગયો છે, આ તમે જોઈ શકો છો। અને આ જોઈન્ટ છે, જોઈન્ટ મારીને પછી તમને કનેક્શન ડાટા બતાવીએ। તો તમે જોઈ શકો છો હવે તમને કનેક્શન ડાટા બતાવીશું। તો આ મેં 3 વાયર ઉઠાવી લીધા એક સેટના। તો આ 3 બની જશે સ્ટાર મારી દઈશું અને આ 3 વાયર બચ્યા વાયર છે, એક લાલ પીળો ને વાદળીમાં આવશે। તો અમે કનેક્શન કરી દઈએ। તો વિડીયોમાં બન્યા રહેજો અને આને ચેક કરીને પણ બતાવીશું, મોટરને ચેક કરીને પણ બતાવીશું। કનેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે, આ તમે જોઈ શકો છો। અને મોટર કમ્પ્લીટ રિવાઇન્ડિંગ થઈ ગઈ છે અને આને હવે ફિટ કરીને તમને ચેક કરીને બતાવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આ મોટરને ફિટ કરી નાખીએ। જોઈ શકો છો કે આપણે મોટર ફિટ કરી રહ્યા છીએ અને અંદર રોટર નાખી દીધું છે। પછી લોક ફિટ કરી નાખીએ, પછી હાઉસિંગ ફિટ કરીશું અને બંને હાઉસિંગ ફિટ કરીને પછી કનેક્ટિવિટી ફિટ કરીને તમને ચેક કરીને બતાવીશું। તમે જોઈ શકો છો કે મોટર કમ્પ્લીટ ફિટ થઈ ગઈ છે, ખાલી કનેક્ટિવિટી ફિટ કરવાની બાકી છે, એ પણ ફિટ કરી દઈશું। તો મોટરને ચેક કરીને બતાવીએ। કેપેસિટરને છેડા આપી દીધા છે અને તમને મોટર ચેક કરીને બતાવીએ।
આ તમે જોઈ શકો છો કે મોટર ચાલુ થઈ ગઈ છે. તો તમે જોયું કે મોટર કમ્પ્લીટલી ચાલુ થઈ ગઈ છે. તો કનેક્ટિવિટી બેસાડીને બતાવીશું. જોઈ શકો છો કે મોટર કમ્પ્લીટ ફિટ થઈ ગઈ છે અને તમને ચેક પણ કરીને બતાવી. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.